સાતમા ધોરણમાં ભણતી હતી. એક વખત રસ્તામાં એને ચંદુ મળ્યો. એ પણ એની સાથે સાતમા ધોરણમાં ભણતો હતો. બેની નિશાળ એક જ. ચંદુ થોડો ઉદાસ હતો. એ જોઈને મેઘા કહે, અરે ઓ ચંદુ, તારું મોટું કેમ છે આ માંદું? તું કેમ આમ રોવા જેવું મોટું કરીને ઊભો છે? ચંદુ કહે, મેઘા, હું ગુજરાતી બોલું છું કડકડાટ, ને એમાં મારી ગાડી દોડે છે સડસડાટ. મને સરખું અંગ્રેજી બોલતાય નથી આવડતું. તોય મારી મમ્મી એમ કહે છે કે ભલે તારું અંગ્રેજી કાચું હોય, પણ આઠમા ધોરણથી હવે તારે અંગ્રેજીમાં જ ભણવાનું છે, ને એ હવે મેં પાકું જ કરી નાખ્યું છે. બોલ મેઘા, હવે શું કરું? મેઘા કહે, અરે ચંદુ, એમાં તું આમ મૂંઝાઈ શું ગયો? ચાલ મને તારા ઘરે લઈ જા. પછી તો તે ને ચંદુ મેઘાને પોતાના ઘરે લઈ ગયો. ચંદુની મમ્મી રેખાબહેને ચૂરમાના લાડુ બનાવ્યા હતા. મેઘા કહે, કાકી મને જરા સ્વીટ બોલ ખાવા આપશો? ચંદુની મમ્મીને કાંઈ સમજાયું નહીં, એટલે એને ડાબા હાથની હથેળી હલાવીને પૂછ્યું, મેઘા એટલે શું? તો મેઘા કહે, સ્વીટ બોલ એટલે લાડુ. રેખાબહેન કહે, તો સીધે સીધી લાડુ એમ બોલને મારી દીકરી. એક લાડુ ખાઈ પછી મેઘા કહે, કાકી મને વોટર આપો ને, એ પણ કોલ્ડ. રેખાબહેન કહે, એ વળી શું? મેઘા કહે, કોલ્ડ એટલે ઠંડુ ને વોટર એટલે પાણી. મને ઠંડુ પાણી દ્યો એમ કહું છું. ચંદુની મમ્મી કહે, અરે મેઘા, તારી ભલી થાય, આમ ન સમજાય તેવું બોલે છે. એના કરતાં સીધે સીધું કહી દેવાય ને ગુજરાતીમાં. એ આપણી માતૃભાષા છે, તો એમાં જ સાફ કહી દેવાય ને, એટલે હું ફટ દઈને સમજી જાઉં. મેઘા કહે, પણ કાકી, ચંદુની અંગ્રેજીમાં હજી થોડુંક પણ બોલતા કે સમજતા નથી આવડતું, તોય તમે તો એને ધરાર અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવવા માગો છો. તો એ તો કેવી અજબ જેવી વાત છે. તમને આ બે વાક્યમાં આટલી તકલીફ પડે છે, તો એને કેટલી તકલીફ પડશે? એના કરતાં એને માતૃભાષામાં ભણવા દો ને. રેખાબેન કહે, પણ મેઘા, મેં સાંભળ્યું છે કે અંગ્રેજીમાં બોલવાથી વટ પડે. મેઘા કહે, પણ કાકી, એમ કરવા જતાં ચંદુ આંખે આંખો જ પડી જશે, એનું શું? ને કાકી, આપણી માતૃભાષામાં આપણે બોલીએ ને ભણીએ એમાંય વટ પડે હો. માતૃભાષામાં જે ભણે એ ક્યાંય પાછો ન પડે. એનો પાયો પાકો એટલે ન થાય વાર એનો વાંકો. ચંદુને માતૃભાષા ગમે છે ને સરસ આવડે છે પણ, એટલે એમાં એ ભણે તો હોશિયાર થશે ને એને બહુ મજા પણ આવશે. એનો વટ પડશે વટ, ને એને બધું બરાબર સમજાઈને આવડી જશે, એટલે શિક્ષકની વટ પણ ખાવી નહીં પડે. ચંદુ કહે, વાહ મેઘા, તારી વાત સાચી હો. આપણા ઘરમાં જે ભાષા બોલાતી હોય તેમાં જ ભણીએ તો સરખું આવડે ખરું ને મજા પણ આવે. માં, આખો લાડવો સામટો ન ખવાય. સીધું જ બધું અંગ્રેજીમાં શીખવા જાઉં તો હું ક્યાંયનો ન રહું. અંગ્રેજી ભાષા મને નથી ગમતી એવું નથી, કોઈ ભાષા ખરાબ છે જ નહીં. હું એ અંગ્રેજી ભાષાએ શીખી લઈશ, પણ મારે એવું છે તો માતૃભાષા ગુજરાતીમાં જ. ચંદુએ આમ કહી એક ગીત ગાયું. માતૃભાષા છે ગુજરાતી મારી મુજને વહાલી, ગુજરાતીમાં બોલું પટપટ, મેઘા દઈ દે તાલી. માતૃભાષામાં લખવું ને બોલવું લાગે સહેલું, એમાં વાતો કરવાનું લાગ્યું છે મુજને ગેલું. માને પિતાજી બોલે જેમાં, એમાં હું પણ બોલું. આવડી જાય માતૃભાષા જટ, એ જોઈ હું ડોલું. ચંદુ આમ ગીત ગાઈ ડોલવા લાગ્યો, ને મેઘા પણ. એ જોઈ ચંદુની મા પણ એની સાથે નાચવા લાગી ને કહે, મેઘા લે આ બીજો લાડુ ખાઈ લે, ને પછી ઉપર ઠંડુ પાણી પણ પીજે. શું સમજી? હું બધું સમજી ગઈ. ચંદુ, તું માતૃભાષામાં જ ભણજે. બસ હવે તો રાજી ને? આ સાંભળી ચંદુ તો રાજીનો રેડ. મેઘા સામે બે હથેળી લંબાવીને બોલ્યો, દે તાળી. બંને એકબીજાને તાળી આપી. એ પછી ચંદુ માને ભેટી પડ્યો. આ જોઈ મેઘા પણ ખુશ થઈ ગઈ.
એને ખુશીમાં તાળીઓ પાડીને ફરી બધા આનંદમાં નાચવા લાગ્યા.